આગળના સમાચાર પર નજર કરીએ તો નર્મદામાં દિવ્યાંગો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો। ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના 115 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 197 સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા। નાંદોદના ધારાસભ્યની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી। નર્મદાના 5 તાલુકામાં અલગ અલગ દિવસે દિવ્યાંગ સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાયો હતો। તિલકવાડા તાલુકો અને ગરડેશ્વર તાલુકાના દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હુડકો કંપની અને એલિમ્કો કંપનીના CSR ફંડમાંથી સાધન સહાયનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેમાં જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। હુડકો કંપનીના અધિકારીશ્રીઓ, એલિમ્કો કંપનીના અધિકારીશ્રીઓ અને મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ત્યારે આ બંને તાલુકાના 115 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને 197 જેટલા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને એ લોકો સમાજ જીવનમાં સારી રીતે જીવી શકે અને તેમની જે દિવ્યાંગ લોકોની જે તકલીફ પડી રહી છે તકલીફમાંથી નિવારણ થાય। હુડકો કંપની અને એલિમ્કો કંપનીના CSR ફંડમાંથી સાધન સહાયનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેમાં જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। હુડકો કંપનીના અધિકારીશ્રીઓ, એલિમ્કો કંપનીના અધિકારીશ્રીઓ અને મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ત્યારે આ બંને તાલુકાના 115 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને 197 જેટલા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને એ લોકો સમાજ જીવનમાં સારી રીતે જીવી શકે અને તેમની જે દિવ્યાંગ લોકોની જે તકલીફ પડી રહી છે તકલીફમાંથી નિવારણ થાય। એમાં જેવી કે ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ આપવામાં આવી કે જે બેટરીથી સંચાલિત છે, સાથે ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી સંચાલિત આ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું અને ભાઈઓને આ સાયકલ આપવામાં આવી છે। ત્યારે નાના બાળકોને પણ આ સાયકલ આપવામાં આવી છે અને એની સાથે જેને કાનની તકલીફ હોય એને હિયરિંગ એડ્સ આપવામાં આવ્યા છે। આમ 19 જેટલા સાધનોનું એક વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે દિવ્યાંગ મારા ભાઈ બહેનો છે કે એ લોકોને સમાજ જીવનની સાથે રાખીને સમાજ જીવનની ધારામાં જોડીને એમને એક જીવવા માટેનો એક ધ્યેય મળી રહે, એક હોંસલો મળી રહે એ રીતનો આ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે આ કંપનીને આયોજકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું।